નમસ્કાર, હું રાજ ગોસ્વામી. આજે એક એવી વાત કહેવા જઈ રહ્યો છું કે મિત્રો, આપણે ખબર જ છે કે શૈક્ષણિક સંસ્થાઓ ઘણી હોય છે અને હાલની અંગ્રેજો દ્વારા જે સ્થાપિત શિક્ષણ પદ્ધતિ છે તેની અંદર અઢળક સંસ્થાઓ ચાલે છે. પરંતુ આ સમયગાળાની અંદર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી ગુરુ કે જેઓનો વિચાર મેકોલે પુત્ર બનાવવાનો નહીં પરંતુ મહર્ષિ પુત્ર બનાવવાનો વિચાર છે. આ સંસ્થા કે જે પ્રાચીન પરંપરા અને આધ્યાત્મિકને સાથે લઈ અને એક પ્રતિષ્ઠિત યુવક બનાવવાનો છે. અહીં તમને વાત કરું તો ગીર ગાયોનું સંવર્ધન, ઘોડેસવારી, પછી મલ અને એવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવા અને વિકાસ, સર્વાંગીણ વિકાસ તરફનો જેનો ઉદ્દેશ્ય છે જેઓનો, તેઓ આ બધા માધ્યમથી સાર્થક કરે છે. અહીં કમસે કમ 100 જેટલી ગાયો છે, ઘણા ઘોડાઓ છે અને પ્લસ કે ત્યાં જે સ્ટ્રક્ચર છે અને ત્યાંની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આપણે એવું લાગે કે આપણે ખરેખર ગામડાના અંદર આવી ગયા છે અને એવી વાસ્તવિકતા સાથે ત્યાં ભણાવવામાં આવે છે. ત્યાં અલગ અલગ પ્રકારની ચોસઠ કળાઓનું જ્ઞાન આપવામાં આવે છે અને નિઃશુલ્ક આપવામાં આવે છે. મિત્રો, અહીં કોઈ એક ચોક્કસ અભ્યાસક્રમ નથી, પરંતુ સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં લઈ અને ઉત્તમ શાહ દ્વારા આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલું છે કે બાળકને ખરેખર વાસ્તવિકતામાં શું કરી શકે. ત્યાંના ક્લાસરૂમની આપણે વાત કરીએ તો ક્લાસરૂમ પર જે નીચે આપણે પહેલાના જમાનામાં જે હતા કે માટી અને ગાયનું જે છાણ હોય તેનું લેપન કરી અને જમીન પર બધું કરવામાં આવતું, એ પ્રકારનું બધું છે. ત્યાં હાલમાં પણ બાળકોને આધુનિક બેડ ને પલંગ ને નહીં, પરંતુ જમીન પર ચટાઈ પાથરી અને જેમ ગુરુકુળ પ્રથા ચાલે તે જ મુજબ ચલાવવામાં આવે છે. ત્યાં અલગ અલગ પ્રકારનું સંગીત, તબલા, હાર્મોનિયમ અને એવી બધી સંગીત કળાઓ શીખવામાં આવે છે. અને ખાસ વાત મિત્રો એ છે કે અહીં જે શિક્ષકો ભણાવતા હોય તો તે એક લેક્ચર તરીકે નહીં, પરંતુ 5-5ના ગ્રુપ હોય, તેની વચ્ચે એક અધ્યાપક આવી અને બેસી જાય અને 5 વિદ્યાર્થીના ગ્રુપની અંદર તે વિદ્યા આપે છે કે જેનાથી શું થાય કે બાળકો વધુ સરળતાથી શીખી શકે અને કહેવાય કે બધી રીતે સક્ષમ અને નિઃશુલ્ક છે. તો મિત્રો, આપણે અહીં આ ગુરુકુળની જે પ્રથા છે તેને એક આદર્શ પ્રથા ગણી અને એક ભવિષ્યની અંદર આપણે પણ આવા વિચારોને આગળ વધારીએ તેવી મારી આપ સૌને પ્રાર્થના છે. ધન્યવાદ.